રાજકોટમાં સિટી બસમાં અકસ્માત બાદ રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રાજકોટની સિટી બસના ડ્રાઈવરો નિયમ પાડે છે કે નહીં? ગુજરાત ફર્સ્ટની ટીમે બસના ડ્રાઈવર્સને લઈને રિયાલિટી ચેક કર્યું। મોટા ભાગના ડ્રાઈવર નિયમોનું પાલન કરતા જોવા મળ્યા। એક ડ્રાઈવરે બૂટને બદલે માત્ર ચપ્પલ પહેર્યા હોવાનો ખુલાસો થયો। લગભગ બધા જ ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે। કેટલાક બસમાં સીટ બેલ્ટ ઢીલા હોય તેવું સામે આવ્યું છે। મોટાભાગના ડ્રાઈવર સીટ બેલ્ટ બાંધીને ડ્રાઇવિંગ કરતા દેખાયા। શું ગઈકાલની ઘટના બાદ સૂચના બાદ નિયમોનું પાલન થઈ રહ્યું છે? આવી જ રીતે કાયમી નિયમોનું પાલન થાય તે ખૂબ જ જરૂરી છે। આપણે પેલી બસ આવી છે, આપણે ખોલશું દરવાજો। શું નામ છે મોટા ભાઈ આપ? નિલેશભાઈ સોલંકી। કેટલા સમયથી ડ્રાઇવિંગ કરો છો? 5 મહિના થયા। લાયસન્સ છે આપ? હા છે ને હાર્યું। ના ના હાર્યું। એમની પાસે લાયસન્સ છે, નિલેશભાઈ સોલંકી છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, એન્ટી સિટી ટ્રાન્સપોર્ટેશન 2021 સોલંકી નિલેશભાઈ છે। 14/6/2026 પૂરું થઈ રહ્યું છે। આ બેલ્ટ કેવો છે? આમ ઢીલો, આમાં ભટકાય તો આમાં કઈ થાય એવું નથી તો સાહેબ આમાંથી ટાઈટ જ છે ને, આમાંથી પણ ઢીલો એટલે એ ટાઈટ અહીંથી હજી વણા કરેલી હોય એટલે ઢીલો હોય। હા તો બાકી બેલ્ટ ટાઈટ જ છે આખો। હા બેલ્ટ ટાઈટ જ છે, પણ એમાં અત્યારે તો ઢીલો હોય ને સાહેબ। આ ટાઈટ થઈ ગયો, જોઈ લ્યો, હાલ્યો આ ટાઈટ। હવે જે રીતના નિલેશભાઈ છે તેમની પાસે લાયસન્સ હતું, તેમને બૂટ પણ પહેરેલા છે। નિયમ અનુસાર જે નિયમ પાડવાનો હોય છે તે તમામ વસ્તુ અહીં જોવા મળે છે। આપણે અન્ય લોકો ડ્રાઈવર છે તેઓની તપાસ કરશું, તેઓનું શું કહેવું છે। શું નામ છે મોટા ભાઈ આપનું? જયભાઈ। ડ્રાઇવિંગ લાયસન્સ ને શું છે? બધું છે કમ્પ્લીટ। આ કેમ સીટ બેલ્ટ એટલો બધો ઢીલો? ઢીલો સાહેબ ટાઈટ તો હે, બાંધેલો તો હે। ગાંઠ મારેલી હશે? ગાંઠ ક્યાં મારેલી સાહેબ? કમ્પ્લીટ જ બાંધેલો હે। ક્યાં ડ્રાઇવિંગ લાયસન્સ આપનું બતાવો। કેટલા સમયથી તમે આમાં ડ્રાઇવિંગ કરો? આમાં વર્ષ દિવસથી કરું। 1 વર્ષથી કરો છો। શું નામ છે મોટા ભાઈ? મકવાણા રમેશ। કેટલા સમયથી ડ્રાઇવિંગ કરો છો? હું 12 વર્ષ। 12 વર્ષથી। આમાં કયું લાયસન્સ જોઈએ ખરે? હેવી એસટી બેસ। બીજો આરટીઓ ના કયા નિયમો હોય છે કે તમે હેવી વ્હીકલ ચલાવો તો આ નિયમ પાડવો પડે? ટ્રાફિકના, બીજા રફતાર ધીરી કરવી, એવા ઘણા નિયમ। રેસિંગ નો શું નિયમ છે? બૂટ પહેરીને ચલાવવું કે એવું કઈ છે ખબર? એ તો પગમાં સોડા પડે એટલે આ ગરમીના હિસાબે। ગરમીના હિસાબે નથી। લાયસન્સ હેવી હેવી દેખાડો જોઈએ આપનું લાયસન્સ। ક્યાં મૂળ રાજકોટ ના જ? ગીર સોમનાથ, તાલાળા ગીર। ઓહો 25/11/29। કેટલી સિટીમાં કેટલી સ્પીડ રાખવાની હોય? 30 આમાં બાંધેલી જ ચાલી છે। બાંધેલી તો કાલે કેમ ઓલી બસમાં પિકઅપ પકડાઈ ગયું હશે? બાંધેલી હોય તો અલ્ટ્રાવાળાને એમાં તો બ્રેક ફેલ હોય ને કે કોઈને આટલું બધું ઓલું બ્રેક કરવું। ફેલ નથી ઈ તો જોયું। બ્રેક ફેલ હોય તો પિકઅપ થોડો ફેર પડે પિકઅપમાં। બધી ડ્રાઈવરો હરખા ના હોય ને સાહેબ। હવે સાચી વાત કે ડ્રાઈવરો બધાય સરખા। શું કે ડ્રાઇવિંગના નિયમો શું કહેશો? બરાબર છે બધું ઓકે, કઈ નિયમમાં ચપ્પલ નથી ચપ્પલ પહેર્યા, પ્રોબ્લેમ છે પગમાં એટલે પગમાં પ્રોબ્લેમ છે, ફાટી જાય છે પગ। આ ઓલું 3 મહિને ઓલું ચકાસણી કરવાનું હોય હેલ્થનું, કર્યું છે કે નહીં આ લોકોએ? કર્યું છે ક્યારે કરાયું? આજ સાંજે જ બધું, આજે ગઈકાલ સાંજે કે આજે? આજે સાંજે બધું આજે સાંજે છે કમ્પ્લીટ ચાલુ જ છે બધું। શું લાયસન્સ કેવું જોઈએ આમાં? ઓકે જોઈએ સર, એસટી એસટી બેડ લાયસન્સ જોઈએ। બેસ પહેરવાનો હોય કે શું હોય? બેજ અમારે નથી આવતું, અમારે લાયસન્સ જ આવે ખાલી। લાયસન્સ જ આવે। આપણે લાયસન્સ દેખાડો ને કાકા, કારણ કે ગઈકાલે ઓલા ડ્રાઈવરનું લાયસન્સ પૂરું થઈ ગયું એને ખબર નથી। ક્યારે પૂરું થાય તમારું લાયસન્સ? યાદ છે તમને? યાદ છે તમને? યાદ તો હોય જ સાહેબ। બોલો ક્યારે પૂરું થાય લાયસન્સ? 2026 સાચા હો તમે?
14/2/2026 સાચા બરાબર. યાદ રાખ્યું બહુ હાલ અમુકને તો યાદ જ નથી. પ્રશ્ન છે ને. ડ્રાઈવરે તો એનું એક્સપાયર થઈ ગયું એને ખબર નથી એવી પરિસ્થિતિ. હમ. તો લાયસન્સ છે પણ નિયમ મુજબ જે બૂટ પહેરવાના હોય ને એસી બસ એસી પણ અહીંયા થોડી એસી હોય સાહેબ. આખી એસી બસ પણ આમાં એસી છે, અહીંયા નો હોય ને. પંખો માથે ફરે. પણ અહીંયા નો હોય જ સાહેબ. આ માથે પંખો સીધી ઠંડી હવા આપે મને અહીંયા હાથ રાખું સીધી ઠંડી હવા જ આવે પછી આમાં ગરમારો થતો હોય ને અહીં થોડી એસી હોય.